રાજકોટના ધોરાજીના અનેક ગ્રામ્ય પંથકોમાં પણ અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને મેઘરાજા મન મૂકી અને રાજકોટના ધોરાજીની અંદર વરસી રહ્યા છે। ત્યારે નાની પરબડી ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની જાણકારી। વરસાદને કારણે નદી ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા। નાની પરબડીની ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યો છે। ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। રાજકોટના ધોરાજી પંથકમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મારું નામ વાગડિયા કૌશિકભાઈ, ગામ નાની પરબડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। હું અહીંનો સ્થાનિક રહેવાસી છું। ગઈ મોડી રાતથી નાની પરબડીમાં અવિરત વરસાદને કારણે ફુલઝર નદીમાં ઘોડાપૂર આવેલ છે। ત્યારે વહેલી સવારે ચોકીથી નાની પરબડી જવા માટે એક બોલેરો ગાડી ફુલઝર નદીમાં ફસાણી હતી। એ બોલેરો ગાડીને ફુલઝર નદીમાંથી ફસાણી હતી અને કાઢવા માટે નાની પરબડીના તમામ ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી એને બચાવેલ છે। ગજેરા નિમેશ, નાની પરબડી, ધોરાજી તાલુકાનું નાની પરબડી ગામને ચોકીને નાની પરબડીને જોડતો પુલ છે, એ બેઠી ધાબી છે, એ મોટો પુલ બનાવી દે અમને। આજે વહેલી સવારે ચોકીથી બોલેરો બાટલાનો ભરાઈને આવતો હતો, એ વચારે હલવાઈ ગયો। એ અમારી ટ્રેક્ટરના જહેમતથી અમે અમારા જીવના જોખમ મૂકી અને અમે વચારે ગયા ટ્રેક્ટર લઈ અને અમે બહાર કાઢ્યો।